બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘોડિયા ગામે આજે અહીંથી 3 ચેકડેમો, એક લીંબાળી ચેકડેમ, બીજો હરિપર અને ત્રીજો ચેકડેમ એ મેઘોડિયા ગામે, જેનો અમે મેઘોડિયા ખાતેથી અમારા સંગઠનના અન્ય પ્રમુખશ્રી અને સૌ સંગઠનના હોદ્દેદારો અને સૌ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ત્રણેય ચેકડેમો લગભગ 201 અને 200 લાખના ખર્ચે તૈયાર થવાના છે। આજુબાજુમાંથી આ ચેકડેમો બનવાને કારણે આ જુદી જુદી ત્રણેય નદીઓ, એક કેરી નદીમાં, બીજો રાજીવડ નદીમાં અને ત્રીજો કેલો નદીમાં, આમ 3 ચેકડેમો ત્રણેય નદીમાં બનવાના છે, જેને કારણે આજુબાજુના કૂવાઓ એમાં તળ ઊંચા આવશે, બોર વગેરે રિચાર્જ થશે અને આજુબાજુના ખેડૂતોને સિંચાઈનો ખૂબ સારી રીતે લાભ મળશે। ભવિષ્યમાં ત્રણેય નદીઓ છે એ નદીઓ પર જ્યાં શક્યતાઓ હશે, એની ફિઝિબિલિટી છે એવા વિસ્તારોની અંદર સિરીઝ ઓફ ચેકડેમ પણ કરવા માટેનું અમારું આયોજન છે। ખાસ કરીને રાજ્યના માનનીય મુખ્યમંત્રીએ આ વખતે જે રીતે અમને સિંચાઈ ક્ષેત્રે બજેટની જોગવાઈ કરી છે, એને ધ્યાનમાં રાખીને સારાઈ ગુજરાતમાં, એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જ્યાં સૌની યોજનાનું પાણી પહોંચતું નથી એવા વિસ્તારોમાં એકાદ 100થી પણ વધારે ચેકડેમો બની શકે એ માટેનું બજેટમાં પણ જોગવાઈ કરી છે। અને જ્યાં વિશેષ સુવિધાઓ આપવા માટે ડાંગ વિસ્તાર છે અથવા તો પૂર્વ પટ્ટીમાં કે જ્યાં વરસાદ ખૂબ પડે છે પણ ત્યાંય પાણીનો સંગ્રહ થઈ શકતો નથી, એવા વિસ્તારોની અંદર પણ ક્યાંક ઉદ્વહન યોજના બનાવવી, ક્યાંક આવા મોટા સિરીઝ ઓફ ચેકડેમો બનાવવા, વિયર બનાવવા અને પાણીનો સંગ્રહ વધારે વિશેષ કઈ રીતે કરી શકાય એ રીતની બજેટમાં જોગવાઈઓ કરી છે। સાથે રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી આદરણીય CR પાટીલજી અને માનનીય ભૂપેન્દ્ર પટેલ કે જેમણે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જે સૂકા વિસ્તારો છે એમાં વિશેષ ધ્યાન આપીને દાતાઓની મદદથી પાણી કઈ રીતે રિચાર્જ કરી શકાય એ માટેની ઝુંબેશ ઉપાડી છે અને એના ભાગરૂપે સૌ ખેડૂતો પણ આમાં વિશેષ સામેલ થાય એ માટેનો પ્રયાસ અમારા જળ સંપત્તિ વિભાગ તરફથી થઈ રહ્યો છે।